નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બેટા લાસ્ટમાં વાત કરી હેલોજન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ ખાસ કરીને જોવાની હતી, 4 પ્રકારની. એમાં પહેલી હતી ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા, બીજી હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ત્રીજી હતી વિલોપન પ્રક્રિયાઓ અને ચોથી હતી ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ESR પ્રક્રિયાઓ. એમાંથી આપણે ધાતુ સાથેની પ્રક્રિયાઓ જોઈ. કઈ પ્રક્રિયાઓ જોઈ? ધાતુ સાથે. એમાં આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા જોઈ અને મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા જોઈ. એવું જોયું કે ભાઈ RX ની અગર મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે શુષ્ક ઇથરની હાજરીમાં, તો આપણને શું મળે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું HX એટલે કે હેલોજન એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે છે તો આપણને આલ્કેન મળે. શું મળે છે? આલ્કેન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એક કાર્બધાત્વિક સંયોજન છે એવું તમને શીખવ્યું, અને મેં તમને એક સિગ્મા અને પાઈ OMC નો વિડીયો જોવા આપ્યો હશે. એમાં તમને ખબર પડી હશે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ સિગ્મા પ્રકારનો OMC છે. કયા પ્રકારનો? સિગ્મા. એના પછી આપણે વાત કરી સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાઓ. એમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ વિશે વાત કરવાની હતી. એક પ્રક્રિયા હતી બેટા વુડ્સ પ્રક્રિયા. શું હતી? વુડ્સ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા હતી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા હતી ફિટિંગ પ્રક્રિયા. તો 3 પ્રકારની પ્રક્રિયાઓ હતી, વુડ્સ ફિટિંગ અને ફિટિંગ. વુડ્સ પ્રક્રિયામાં શું હતું? તો તમારે લેવાનું હતું 2RX. શું લેવાનું હતું? 2RX પ્લસ ટુન્ના ડ્રાય ઈથરા રઈ રે તું નાચી તો મી નાચ. મતલબ કે તમારે RX લેવાનું છે, એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે શુષ્ક ઈથરની હાજરીમાં. તો જેટલા કાર્બનનું RX લીધું છે એના કરતાં બમણા કાર્બનનું તમને શું મળશે? આલ્કેન. તો આ હતી વુડ્સ પ્રક્રિયા. શું હતી? વુડ્સ. એના પછી હતું તમારે વુડ્સ ફિટિંગ. તેમાં એક લેવાનું હતું RX અને બીજું લેવાનું હતું ARX. એટલે RX પ્લસ ARX તો આપણને મળશે ARR. ખબર પડી? ઓકે. અને બીજું આપણને મળશે NaX. શું મળશે? NX 2NX. અને આ પ્રક્રિયામાં તમે ટોલ્યુઇન પણ બનાવી શકો. શું બનાવી શકો? ટોલ્યુઇન. એના પછીની હતી ફિટિંગ. શું હતી? ફિટિંગ. એમાં બંને ARX લેવાના, મતલબ કે 2RX પ્લસ 2Na શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની. બંને એરોમેટિક હશે એટલે જોડાઈને શું બનાવશે? બાયફિનાઇલ. શું બનાવશે? બાયફિનાઇલ. અને શું બહાર નીકળશે? 2NX. ચોપડીમાં આટલી જ વાત હતી અને આટલી જ વાત કરવાની હોય તમારે બોર્ડની પરીક્ષા માટે. એના સિવાય મેં તમને જે શીખવ્યું કે શાખા વગરનું હોય અને નાનું હોય તો વધારે ઉત્પાદન આપે, શાખાઓ થતી જાય એમ ઉત્પાદન ઓછું થતું જાય. આપણે RX અને R'X લઈ લઈએ તો આપણને 3 નિપજો મળતી જાય અને ઉત્પાદન હજી બી ઘટતું જાય. એના પછી ધારો કે એક જ હેલોજનના અંદર 2 હેલોજન હાજર હોય, મતલબ એક જ સંયોજનમાં 2 હેલોજન હાજર હોય તો તમારે 2 મોલ લેવાની જરૂર પડતી નથી, 1 મોલમાં બી કામ થઈ જાય. ને એમાંથી આપણે આલ્કીન બનાવતા શીખ્યા, સાયક્લો આલ્કીન બનાવતા શીખ્યા, બાય સાયક્લો કમ્પાઉન્ડ બનાવતા શીખ્યા. તો એ બધી વાતો આપણે કાલે કરી દીધી છે. હવે આપણે નવી વાત આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હવે ખરેખર બીજી જે પ્રક્રિયા છે એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. પણ અત્યારે થોડા છોકરાઓ ગેરહાજર છે એટલે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન ચાલુ કરતા નથી. આપણે ચાલુ કરીએ છીએ વિલોપન પ્રક્રિયા. શું ચાલુ કરીએ છીએ? વિલોપન પ્રક્રિયા. ઓકે, ચલો હવે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છીએ એનું નામ છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયાને કહેવાય છે એલિમિનેશન રિએક્શન. બરાબર? વિલોપન પ્રક્રિયાને શું કહેવાય? એલિમિનેશન રિએક્શન. ઇંગ્લિશમાં આને કહેવાય એલિમિનેશન રિએક્શન. તો ધ્યાન રાખજો, વિલોપન પ્રક્રિયાનું ઇંગ્લિશ શું છે? એલિમિનેશન રિએક્શન. બરાબર?
અથવા એને આપણે ઇવન પ્રક્રિયા પણ કહેતા હોઈએ છીએ. વિલોપન પ્રક્રિયાનું બીજું નામ શું છે? ઇવન પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, વિલોપન પ્રક્રિયા અથવા એને કહેવાય એલિમિનેશન રિએક્શન અથવા એને કહેવાય ઇવન પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ બીટા વિલોપન પ્રક્રિયા એવું પણ રાખવામાં આવેલું છે. શું નામ રાખેલું છે? બીટા વિલોપન. એના અલગ અલગ નામ છે પ્રક્રિયાના. ક્લિયર? બીટા વિલોપન પ્રક્રિયા, તો એવા નામથી પણ આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. એના સિવાય આ પ્રક્રિયાને ડી હેલો હાઇડ્રોજનેશન એવા નામથી પણ ઓળખવામાં આવે. શું નામથી ઓળખવામાં આવે? ડી હેલો હાઇડ્રોજનેશન. ડી નો મતલબ છે દૂર થવું. ડી નો મતલબ છે દૂર થવું. હેલો મતલબ હેલોજન અને હાઇડ્રો મતલબ હાઇડ્રોજન. મતલબ કે જે પ્રક્રિયામાં હેલોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ દૂર થશે એવી પ્રક્રિયાને આપણે ડી હેલો હાઇડ્રોજનેશન કહીશું. શું કહીશું? ડી હેલો હાઇડ્રોજનેશન. તો યાદ રાખો છો, પ્રક્રિયાનું પહેલું નામ છે વિલોપન. પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા પાઈબંધ નિર્માણ પામે છે. કયા બંધો નિર્માણ પામે છે? પાઈબંધ. અને જે પ્રક્રિયામાં પાઈબંધ બનતા હોય એવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયાઓ કહેવાય. એવું મેં તમને પ્રક્રિયાઓના પ્રકાર ભણાવતી વખતે શીખવ્યું છે. ક્લિયર? અને એનું ઇંગ્લિશ છે એલિમિનેશન, એટલે એમાં તો કોઈ વાંધો નથી. બરાબર. બીટા વિલોપન પ્રક્રિયા એટલા માટે કહેવાય કારણ કે એમાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે. બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય? હાઇડ્રોજન દૂર થાય. માટે પ્રક્રિયાને બીટા વિલોપન કહેવાય. અને ડી હેલો હાઇડ્રોજનેશન એટલા માટે કહેવાય કારણ કે આલ્ફા પરમાણુ ઉપરથી હેલોજન દૂર થશે. આલ્ફા પરમાણુ ઉપરથી શું દૂર થશે? હેલોજન. અને બીટા પરમાણુ ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. એટલા માટે પ્રક્રિયાને શું કહેવાય? બીટા વિલોપન. હવે આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય? તો આ પ્રક્રિયા પ્રબળ બેઝની હાજરીમાં થાય. કોની હાજરીમાં થાય? પ્રબળ બેઝ. અને જે માધ્યમ છે તમારું એ આલ્કોહોલિક હશે. કેવું હશે? આલ્કોહોલ. એટલે પ્રબળ બેઝની હાજરીમાં તમારે આ પ્રક્રિયા કરવાની છે. અને માધ્યમ કેવું રાખવાનું છે? બોબડા છે બધા? ઓકે, જબાન છે એમ ને? ચાલો, તમને યાદ કરાવવું પડે વારે ઘડી. બોબડા નથી. ચાલો, હી કરવાની વાત નહીં, સિરિયસ વાત હે. ચલો જુઓ, હવે પ્રક્રિયા કોની હાજરીમાં થાય? પ્રબળ બેઝની હાજરીમાં થાય. અને માધ્યમ કેવું જોઈશે અહીંયા? આલ્કોહોલિક. તો બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પ્રબળ બેઝમાં તમે ઉપયોગ કરી શકો છો NaOH અથવા KOH અથવા CSOH, સીઝિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા જે સિમ્પલ પ્રબળ બેઝ છે એમનો ઉપયોગ કરી શકો. આલ્કોહોલિક માધ્યમ માટે તમે ઇથેનોલ વાપરી શકો. બરાબર. અથવા મિથેનોલ વાપરી શકો. મિથેનોલને આવી રીતે પણ લખાય MEOH. ક્લિયર? અથવા તમે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ લઈ શકો અને ઇથેનોલને આવી રીતે પણ લખે ઘણીવાર ETOH. શું લખે? તો બી ગભરાવાનું નહીં. ક્લિયર? એટલે માધ્યમ માટે તમે આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. ઓવરઓલ પ્રક્રિયા શું થાય છે સમજી લો. તો બહુ જ સિમ્પલ પ્રક્રિયા છે. દાખલા તરીકે તમારી જોડે CH3CH અને આટલે Cl અને અહીંયા છે તમારી જોડે CH3. ક્લિયર? તો મને એમ કહો, આલ્ફા કાર્બન કોને કહેવાય? હા, જે એટલે ચલો, જેના જોડે ક્લોરીન હોય એને આલ્ફા કહેવાય. એને શું કહેવાય? આલ્ફા. જેના જોડે ક્લોરીન હોય એને શું કહેવાય? આલ્ફા. એના બાજુવાળો બીટા કહેવાય. એટલે આઈ બીટા કહેવાય, આઈ બીટા કહેવાય. સમજણ પડી ને? ચલો, તો આ બંને શું? બીટા કાર્બન. હવે તમારે શું કરવાનું? પ્રબળ બેઝ લેવાનું. દાખલા તરીકે આપણે પ્રબળ બેઝ તરીકે લીધો KOH. શું લીધો? KOH. અને માધ્યમ કેવું? આલ્કોહોલિક. મદિરામય વાતાવરણ. બરાબર. ચાલો, એને ગુજરાતીમાં એવું કહેવાય આલ્કોહોલિકને. ક્લિયર? હવે થશે કેવું? તો આલ્ફા ઉપરથી હેલોજન દૂર થાય. આલ્ફા પર શું દૂર થાય? હેલોજન. અને કોઈ પણ એક બીટા, ધારો કે આ વાળો કે આ વાળો, એના ઉપરથી શું દૂર થાય? હાઇડ્રોજન. ચલો, અહીંયાથી આપણે હાઇડ્રોજન નીકાળી દઈએ તો શું થશે? CH2.
અને પહેલામાંથી હાઇડ્રોજન નીકાળ્યો એટલે શું CH અને પહેલું એમ ને એમ રહ્યો CH3 તો આટલે શું બનવું જોઈએ ડબલ બોન્ડ બનવું જોઈએ ધારો કે તમે આ બીટાનો હાઇડ્રોજન નીકાળો એટલે આવું થયું એમ એટલે તમે આ બીટાનું નીકાળો તો પણ થાય તો એ જ ને prop 1 in તો પછી બીજી વખત લખીને મતલબ કરો નથી મતલબ કે આ તમને મળી ગયું prop 1 in હવે અહીંયાથી જે હાઇડ્રોજન નીકળ્યો ને એ લઈ જશે K કોણ લઈ જશે मतलब અહીંયાથી જે X નીકળશે એ બેઝનો ધન આયન લઈ જશે કોણ લઈ જશે બેઝનો ધન તો શું બહાર નીકળે KCl શું બહાર નીકળે KCl ને અહીંયાથી જે હાઇડ્રોજન નીકળ્યો ને એ લઈ ગયો OH કોણ લઈ ગયો તો શું બહાર નીકળ્યું H2O શું બહાર નીકળ્યું H2O તો તમને આવી રીતે શું બહાર નીકળશે H2O હવે આ પ્રક્રિયાના બધા તમે નામ સાંભળો બધા નામ હવે તમને સાચા લાગશે પહેલું નામ છે વિલોપન કેમ કે પાઇબંધ બન્યો અહીંયા પાઇબંધ હતો પણ તે બન્યો બીજું નામ વાંચો તમે એનું બીટા વિલોપન કેમ કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો ત્રીજું નામ વાંચો તમે ડીહેલો હાઇડ્રોજનેશન એટલે ડીહેલો એટલે હેલોજન દૂર થયો હાઇડ્રોજન દૂર થયો ડીહેલો હાઇડ્રોજનેશન ઈઝી દાખલા તરીકે અહીંયા તો આપણને એક જ નિપજ મળી અહીંયા તો આપણને એક જ નિપજ મળી એટલે કોઈ વાંધો નથી ઘણી વાર એવું થાય આપણને એક કરતા વધારે નિપજો મળે એવું બી થતું હશે દાખલા તરીકે આપણે જોડે આવું હોય CH3 CH અહીંયા Cl આટલે CH2 અને અહીંયા શું હે CH3 આ શું હે 2 ક્લોરોબ્યુટેન શું હે 2 ક્લોરોબ્યુટેન દેખાય છે ને 2 ક્લોરોબ્યુટેન એવું ચલો 2 ક્લોરોબ્યુટેન આના ઉપરથી નતો નીટમાં પ્રશ્ન ચલો એ તો માર્કોનિકોફ નો હતો કોનો હતો મતલબ આગળ જે આપણે ભણી ગયા ને એના ઉપરથી પ્રશ્ન હતો માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ ઉપરથી ખબર હે માર્કોનિકોફ પ્રતિ માર્કોનિકોફ ભણાયું ને ઋણ ભાગ ત્યાં જાય કે જે હાઇડ્રોજન ઓછા હોય ચલો હવે આટલે યાદ રાખજો અહીંયા આપણે લઈ લઈએ NH શું લઈએ NH અને આપણે માધ્યમમાં અહીંયા લખી દઈએ ઉપર એથેનોલ શું લખીએ બરાબર સમજ્યા ને કિંગ ઓફ મદિરાસ ચલો હવે આ ધ્યાન રાખજો CH3 CHCl એના પછી CH2 અને CH3 2 ક્લોરોબ્યુટેન આપણી જોડે આપણે NH લીધું અને શું લીધું ઇથેનોલ ચલો હવે આ આપણું શું હે આ આપણો ને આ બી આપણો देखो बेटा કેટલા હે એ તમારી કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે સમજણ પડી ને તમારી શું મહેનત હે બરાબર તમારો જજ્બો કેટલો હે બરાબર એના ઉપર ડિપેન્ડ કરે કે તમારી આજુબાજુ બેટા કેટલા હે ક્લિયર એટલે બીટાનું કોઈ નક્કી નહીં બીટા કાર્બન 1 બી હોય બીટા કાર્બન 2 પણ હોય અને બીટા કાર્બન 3 પણ હોઈ શકે 3 થી વધારે બેટા ઉત્પન્ન કરવા એ હવે ભારતીય કાયદાઓની વિરુદ્ધ છે બરાબર એટલે 3 કરતાં વધારે બીટા લાવવા નહીં 3 સુધી ચાલે હવે કદાચ એવું થાય કે આના ઉપરથી હાઇડ્રોજન નીકળે ને અહીંયાથી હાઇડ્રોજન નીકળે તો પેદાશ કેવી બને CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 કભી કભી એવું થાય કે હાઇડ્રોજન અહીંયાથી નીકળે અને હાઇડ્રોજન અહીંયાથી નીકળે સમજણ ભાઈ આ કે મારે બીટો બનવું છે એટલે કે હા ઉતારે તમે બનો અમે રહેવા દઈએ ચાલો તો પછી તમને જે પ્રોડક્ટ મળે આવી મળે CH3 CH डबल बॉन्ड CH CH3 समझ सकते हो कि नहीं आनंद बात को બંને प्रोडक्ट में फर्क है समझे हो कि नहीं निखिल कुमार फैंटास्टिक बोनस खबर है चलो आज हुए ब्यूट 1 इन શું ब्यूट 1 इन મેહુલ સોલંકી તું છે ઓકે સરસ ગમ્યો મને ભાઈ તારી કમેન્ટ ચલ એના ભાઈ બ્યુટ 2 ઇન મેન ઓફ સ્ટીલ ચલો બોલો બ્યુટ 2 ઇન બધા વાર્ગાની કોપી કરે ના ચલો આ હે બ્યુટ 1 ઇન નારે જો બ્યુટ 2 ઇન બે નિપજ મળે બીજું આથી જે Cl નીકળ્યો હશે એને ભેગો વટી ગયો હશે એટલે શું બહાર નીકળ્યું હશે NaCl જે H નીકળ્યો હશે OH ને લઈને વટી ગયો હશે શું નીકળ્યો હશે H2
પણ અહીંયા બે નિપજ મળી છે. કેટલી નિપજ મળી? તો આમાંથી એક નિપજ હશે મેજર ને એક નિપજ હશે માઇનર. મેજર યાની કે એક મુખ્ય નિપજ હશે અને બીજી હશે ગૌણ નિપજ. જ્યારે બે નિપજો મળતી હોય ને ત્યારે કોઈ એક નિપજ વધારે માત્રામાં મળતી હોય છે અને કોઈ એક નિપજ ઓછી માત્રામાં મળે. સમજ્યા કે નહીં? વહી તો ચલો, જ્યારે એક કરતા વધારે નિપજ મળે ત્યારે કોઈ એક નિપજની માત્રા વધુ હોય છે અને બીજી નિપજની માત્રા ઓછી. તો હવે આના માટે એક નિયમ આપ્યો છે અને એને કહેવાય સેટજેફનો નિયમ. શું કહેવાય? સેટજેફનો નિયમ. એક વૈજ્ઞાનિક હતો, એનું નામ હતું સેટજેફ. બરાબર, એને નિયમ આપ્યો હતો સેટજેફ. ક્લિયર? ખરેખર સેટજેફ એ અંગ્રેજી શબ્દ છે. એનો ઉચ્ચારણ લેટિન ભાષામાં થાય જેત્સેવ. શું થાય? એનું ઓરિજિનલ નામ આવું હોય જેત્સેવ, પણ એનું અંગ્રેજી ભાષામાં ઉચ્ચારણ શું થાય? સેટજેફ. એટલા માટે આપણે આને સેટજેફનો નિયમ કહીએ છીએ. બાકી એનું લેટિન નામ શું હતું? જેત્સેવ. હવે નિયમ એવો હતો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ જોડાયેલા હોય, વધુ સંખ્યામાં, તે નિપજને મુખ્ય નિપજ કહેવાય અને તેને જ આપણે સેટજેફ નિપજ કહેવાય. દ્વિબંધ ધરાવતા એટલે આ પ્રકારના કાર્બન સાથે વધુ સંખ્યામાં શું હોય? વધુ સંખ્યામાં આલ્કાઇલ જોડાય. આલ્કાઇલ તો ખબર પડે ને? આલ્કાઇલ એટલે હા, આલ્કાઇલ જોડાય તો તે નિપજ મુખ્ય નિપજ. તો તે નિપજ શું કહેવાય? મુખ્ય નિપજ. હવે આપણે અહીંયા જોવું પડે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કેટલા આલ્કાઇલ છે. અહીંયા એ જોવું પડે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કેટલા આલ્કાઇલ છે. ચલો, અહીંયા દ્વિબંધ છે. ચલો, દ્વિબંધ ધરાવતા કાર્બન આપણે મૂક્યા. ચલો, આ કાર્બન સાથે શું હોય? આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શું હોય? હાઇડ્રોજન, એટલે H અને H. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે શું હોય? એક હાઇડ્રોજન અને એક શું હોય? ઇથાઇલ, એટલે એક શું હોય? R. સમજ્યા કે નહીં? તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આલ્કાઇલ કેટલા? એક. આમાં એક. બરાબર, કેટલો હે? એક. હવે નીચે દેખો. ચલો, દ્વિબંધ ધરાવતું કાર્બન કયો કહેવાય? આ બે કહેવાય. ચલો, હવે આમના જોડે આની જોડે શું હે? એક તો હાઇડ્રોજન હે અને બીજો મિથાઇલ હે, એટલે R હે. ચલો, આની જોડે શું હે? એક તો હાઇડ્રોજન ને બીજો મિથાઇલ, એટલે R છે. અહીંયા આલ્કાઇલ કેટલા? બે આલ્કાઇલ ધ્યાન નિકા. તો હવે કઈ મેજર ને કઈ માઇનર? જોયું કે નહીં? તો આને કહેવાય મુખ્ય નિપજ. શું કહેવાય? ને આને કહેવાય ગૌણ નિપજ. શું કહેવાય? મુખ્ય નિપજને કહેવાય સેટજેફ પ્રોડક્ટ. શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય સેટજેફ નિપજ. શું કહેવાય? સેટજેફ નિપજ. અને ગૌણ નિપજને કહેવાય હોફમેન પ્રોડક્ટ. શું કહેવાય? હોફમેન નિપજ. એટલે મેઇન આવે ને એ સેટજેફ કહેવાય અને ગૌણ આવે એને હોફમેન કહેવાય. ક્લિયર? લખી દો. વધુ સંખ્યામાં આલ્કાઇલ હોવા જોઈએ, લાંબા ટૂંકા નહીં હોવા જોઈએ. પહેલામાં એક જ આલ્કાઇલ, આમાં આલ્કાઇલ બે. વધારે આલ્કાઇલ જોઈએ, R વધારે જોઈએ. ગેરહાજરને નામ લખજે બધાના. છોકરીઓ બોલો. અલકા, સેજલ, લીલા.
અંજલિ, લીલા અંજલિ. એમાં અંજલિ લખી દે બીમારે, એનો ફોન આવેલો છે પહેલેથી, એની મમ્મીની વાત થઈ હતી. અલકા, સેજલ, લીલા અને અંજલિ. છોકરાઓ લગ રાહુલ સોલંકી, યશ અને એન ભાઈનું નામ શું? મયુર. યશ અને મયુર. રાહુલ, યશ, મયુર. બીજું કોણ છોકરાઓ ગેરહાજર? ભાઈ તમારા ગ્રુપમાં કોણ ગેરહાજર? આનંદ, તમારા ગ્રુપમાં ભાઈ નિકા, રાહુલ, ભાઈ બીજું કોઈક લાગે તો એ મને. છોકરીઓ આટલી લખી એટલી. ઓકે. અલકા, સેજલ, અંજલિ, લીલા. બરોબર. કેમ પાછા આમાં કેવું ખબર? મેં એક વસ્તુ નોટિસ કરી, તમે સ્ટ્રીક રહો ને તો જ સવારે 6 થી 7 ટ્યુશન ચાલે. પાછું તમને દયા આવી જાય ને તમે આમ કે ના બિચારા છોકરાએ, તો શું લાગે તમને? હે પ્રોબ્લેમ થઈ જાય ને. ફૂટપટ્ટીના દમ ઉપર જ ચલાવવું પડશે ટ્યુશન. શું કેવું? આજે બી હવે ને 6 વાગ્યાના ટાઈમે આજ જતા કર્યા 6 ને હું પાછું બીજી વાર આવ્યો અંદર. હા, એટલે એ સુધરી જજો કાલથી, નહીં તો પછી મગજ છટક્યું ને જે દાડે. અને છટકેલું જ છે, કહી દઉં તમને તમારા ઉપર. કારણ કે તમે 12મામાં હો, તમને સિરિયસનેસ ના હોય છેલ્લા 6-7 મહિના બી, તો એ સારું ના કહેવાય આપણા માટે. એટલે ધોવા ના પડે. હવે કાલથી 6 વાગે બધા હાજર જોઈએ અને રજા બજા ના જોઈએ કોઈની બી. બીજું થોડું ભાન પડવું જોઈએ બધાને કે આગળના વખતે માસ પ્રમોશનની વાત હતી, એક્ઝામ લેટ લઈ જવાની વાત હતી. આ વખતે એવી કોઈ વાતો નહીં. માર્ચમાં આવી ગયું ટાઈમ ટેબલ એક્ઝામનું, તો થોડા બધાને ભાન આવવું જોઈએ મગજમાં. ભલે એક્ઝામનું ટાઈમ ટેબલ માર્ચમાં આવ્યું, ટ્યુશનો માર્ચથી ચાલુ નહીં થયા. એ તો આપણે કર્યું હતું વહેલું, 3જું ચેપ્ટર ને બધું. બીજું આમાં ઓફલાઈન તો નહીં થયું ચાલુ. ઓફલાઈન તો લેટ થયા ચાલુ, ખબર હે કે નહીં? તો એ થોડું બધાને મગજમાં વસ્તુ હોવી જોઈએ. પછી રિઝલ્ટ નહીં આવે એટલે અમે તો જતા હતા ત્યાં, અમારે તો કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. એટલે ટોપા જતા હતા એટલે ખાલી તમે કોક દાડો ઓટો મારતા હતા. તમે ઉઠી જાઓ વહેલા એ દાડે. સાચી વાત ને ભાઈ?
નીકળ દઉં? થઈ ગયું બેટા? મોસ્ટ આઈએમપી થિયરી માર્ચ 2022ની પરીક્ષા માટે. દેખો એટલી બધી થિયરીઓને આઈએમપી નહીં આલી ચેપ્ટરમાંથી, બહુ ઓછી થિયરી આઈએમપી બોલી દેવું. ક્લિયર? આ મોસ્ટ આઈએમપી થિયરી વિલોપન પ્રક્રિયા સમજાવો અથવા સેડજેફનો નિયમ સમજાવો અથવા બીટા વિલોપન અથવા ડી હેલો હાઇડ્રોજનેશન પ્રક્રિયા સમજાવો તો મોસ્ટ આઈએમપી થિયરી માર્ચ 2022 માટે. ક્લિયર? ચાલો જો હવે અહીંયા એક બે ક્વેશ્ચન તમને પૂછું છું અને એના અંદર કઈ નિપજ મળશે અને આમાંથી જે મુખ્ય નિપજ હશે એનું આયુપીએસસી નામ શું હશે એ તમારે મને જાણીને કહેવાનું છે. ક્લિયર? जान रुक जाऊं तू घड़ी. चलो बेटा हमने आ टाइप नो क्वेश्चन है CH3 CH2C CH3CH CH3CH3 એટલે है Br. क्लियर? ओके आ टाइप नो एक हेलो आल्केन है. आ टाइप नो શું है हेलो आल्केन. એની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ KOH સાથે અને માધ્યમ છે આપણું ઇથેનોલિક. બરાબર? પહેલા તો નિપજો કેટલી મળશે અને આમાંથી કઈ નિપજ સેડજેફ હશે અને કઈ નિપજ હોફમેન હશે. ચલો કેટલી નિપજો મળશે? 3 મળશે. જેના જોડે બ્રોમિન હે એ તમારો આલ્ફા. આલ્ફાની બાજુ બીટા કહેવાય. એટલે આ બીટા અને આ બીટા. એકવાર આલ્ફા ઉપરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન, વળી આલ્ફા ઉપરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન, વળી આલ્ફા ઉપરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન. એવી 3 નિપજો મળે. એમાં તમે જુઓ કે કઈ નિપજમાં વધુ સંખ્યામાં આલ્કાઇલ છે એ નિપજ તમારી મુખ્ય નિપજ અને એ જ તમારી સેડજેફ નિપજ.
बेटा चलो जो इजी है कशु है नहीं बराबर तो अहींया तमने 3 निपज मळी शके केटली निपज मळी शके 3 मान लो पहला આપણે અહીંયાથી બ્રોમિન હટાઈએ અને અહીંયાથી હાઇડ્રોજન હટાઈએ તો શું થાય CH3 CH डबल बॉन्ड C CH3 CH CH3 અને CH3 चलो હવે આપણે અહીંયાથી હાઇડ્રોજન હટાઈએ અને અહીંયાથી હાઇડ્રોજન હટાઈએ તો શું થશે CH3 CH2 C डबल बॉन्ड CH2 CH CH3 CH3 समझा मान लो આપણે અહીંયાથી બ્રોમિન હટાઈએ અને અહીંયાથી હાઇડ્રોજન હટાઈએ तो CH3 CH2 C CH3 डबल बॉन्ड C CH3 અને CH3 હવે આપણે બધી જગ્યાએ આલ્કાઇલ ગણીએ શું ગણીએ આલ્કાઇલ ચલો અહીંયા આલ્કાઇલ કેટલા અહીંયા આલ્કાઇલ 3 है ગણતા આવડે બધાને ના આવડે તો જો આટલે શું है H है સમજ્યા ને હવે આ આલ્કાઇલ 1 ના 2 આ H है ના 3 चलो અહીંયા આલ્કાઇલ કેટલા है जो आ H है ને આ બી શું है H डबल बॉन्ड वाला कार्बन आ है तो आल्काइल કેટલા થયા 2 तो અહીંયા આલ્કાઇલ 2 આવું લખતા ના પાછા તમારે આવું લખવાનું નહીં યાર બરાબર બે હો એ ખબર નહીં પડે કોઈને બધું મનમાં કરવાનું કેમાં કરવાનું સ્વેર ઓફ કામમાં તમારે તો સીધું મુખ્ય નિપજ લખવાનું ચલો અહીંયા આલ્કાઇલ કેટલા है 4 દ્વિબંધ ધરાવતો કાર્બન અહીંયા આલ્કાઇલ 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 અને આલ્કાઇલ તો આ શું થઈ આપણી મુખ્ય નિપજ આ શું થઈ મુખ્ય નિપજ આ गौण निपज અને આ બી શું है गौण निपज देखो मुख्य एक જ હશે બાકી બધી શું હશે गौण निपज ક્લિયર એના સિવાય આપણને શું મળ્યું હશે KCl અને H2 તો બધાનું ભેગું હશે સમજાય કે નહીં હે બેટા KBr આવે KBr चलो सालाओ અહીંયા Br है तो Br बार आवे ने तो શું આવે KBr એટલું મજાકમાં બી ખબર પડતી નહીં ચલો થઈ ગયું ને ઓકે લખી દો થેન્ક યુ આનંદ ચલો निकाल दो चलो हाँ नाम लखवाने ना UPSC 1 2 3 4 5 2 3 डाइमिथाइल पेंट 2 इन आ निपज मुख्य है 2 3 डाइमिथाइल पेंट 2 इन आ शू है मुख्य मुख्य નું નામ પૂછ્યું તો મુખ્ય નું જ લખવાનું આખા ગોમે લખીને મેલ નહીં દેવાના નામ અંદર નવરા નથી આપણે મેલ ક્લિયર ચલો निकाल दूंगा હવે ધ્યાન રાખજો
કે તમે જે પહેલા મેં તમને જે બેઝ કીધા ને એ પુસ્તકના બેઝ હતા કે તમે આટલા બેઝ વાપરી શકો. હું તમને કહી દઉં પ્રબળ બેઝ તરીકે તમે અન્ય બેઝનો પણ ઉપયોગ કરી શકો. પ્રબળ બેઝ તરીકે વપરાતા અન્ય બેઝ સમજ્યા કે નહીં? ભલે એવું જરૂરી નહીં તમે NaOH અથવા KOH અથવા CSOH જ વાપરો. તમે બીજા પણ એવા ઘણા પ્રબળ બેઝ છે કે જેનો ઉપયોગ કરી શકો. તેમાં પહેલું છે રોણા. શું એ? રોણા. રોણામાં સમજણ પડે ને? R એટલે આલ્કાઇલ, મતલબ રોણામાં તમે આવું વાપરી શકો CH3ONA ખબર ને, અથવા CH3CH2ONA ખબર. આ પ્રકારે તમે આવું પણ વાપરી શકો CH3C CH3 અને ONA. તો આ પણ શું છે? R જ છે, આલ્કાઇલ. સમજણ પડી ને? આ જે રોણા અને આ રોણા આમાં ફરક છે થોડો. સમજણ પડી? આ મેવાડી રોણા કહેવાય. આ શું કહેવાય? હા, પેલા ખાલી રોણા ને હાર્યા મેવાડી રોણા. એટલે બલ્કી બેઝ કહેવાય. એને શું કહેવાય? એવું ના કહેતા પાછા અમુક લખશે, પાછા કંઈક લખવાના આવશે ને તો લખીને આવશે કે મેવાડી રોણા. ચલો, આ બધું ખાલી હાસ્ય માટે ને યાદ રહે એન માટે કહી દેવું. MCQ અલગ ટાઈપના એના ઉપરથી, અને આ બધું પરીક્ષામાં લખવાનું આવતું નથી યોગેશ મેહુલ, બરોબર? ચલો, તો આ મેવાડી રોણા કહેવાય. અને આમ બલ્કી બેઝ કહેવાય. શું કહેવાય? મોટા કદના બેઝ. શું કહેવાય? હા, મોટા કદ ધરાવતા બેઝ. ક્લિયર? આ બધા રોણા સિમ્પલ, આપણા જે લોકલ રોણા હોય બધા. ક્લિયર? અમુક ની કહેતા રોણો તો રોણો છે, આમ ખબર નહીં ભાઈ, ઉભો ઉભો હલતો હોય પાછો એ આ બધા પેલા વાસ્તવિક રોણા હોય, ઓરિજિનલ. સમજ્યા કે નહીં? હા, એટલે મહારોણા જેવા રોણા હોય. ચલો, મહારાણા પ્રતાપ જેવા. ખબર નહીં, ડારે આવડા રોણા હોય. કે ધરતી તુજાઈ નાખું, એટલે ધરતી તો હવે કમ્પ્લીટ તું તુજે જો RCOONA આખી પૃથ્વી ભમાઈ દઉં. ચલો, સવારે પંપી બંધ થઈ જાય. RCOONA. અને રકુ ના કહેવાય. શું કહેવાય? હવે આના એક્ઝામ્પલ અલગ અલગ આવે. CH3COONA, પછી CH3CH2COONA. તો આ બી બધા બેઝ છે. આ બી બધા શું છે? બેઝ. આમાં આવે મેવાડી. ક્લિયર? એટલે આમાં બી મોટો આલ્કાઇલ લઈ લો તમે તો એવું બની શકે. ક્લિયર? મતલબ આ ટાઈપથી બતાવી દીધું. અમુક તો એવા ને. ચલો, CH3COONA. તો આ મેવાડી રોણા પાર્ટ 2. બરાબર? ચલો, એના સિવાય તમે વાપરી શકો NaNH2. શું વાપરી શકો? NaNH2. આને સોડામાઇડ કહેવાય. શું કહેવાય? આ પણ એક પ્રકારનું બેઝ છે. શું? આ પ્રકારનું બેઝ. હવે મોસ્ટ IMP કોન્સેપ્ટ એવું હોય કે તમે જ્યારે મેવાડી રાણા વાપરશો ને ત્યારે હોફમેન નિપજ મુખ્ય નિપજ મળશે. હોફમેન નિપજ એ મુખ્ય નિપજ બની જશે. મતલબ જેના જોડે ઓછા આલ્કાઇલ હશે ને એ નિપજ મુખ્ય નિપજ બને. જ્યારે તમે શું વાપરો છો બેઝ તરીકે? મેવાડી વાળા. મતલબ સિમ્પલ વાત છે કે મોટા કદના બેઝ વાપરીશું ને તો એ વખતે મુખ્ય નિપજ કોણ મળશે? હોફમેન. સાહેબ મુખ્ય નિપજ મળશે. હવે આના પાછળનું રહસ્ય સમજવું પડશે કે આવું કેમ થઈ રહ્યું છે. હકીકતમાં અહીંયા બેઝનું કામ શું છે? બેઝનું કામ શું છે? બેઝનું કામ છે પ્રોટોન સ્વીકારવો. બેઝનું કામ શું છે? એસિડ હોય તો પ્રોટોનનું દાન કરે, બેઝ હોય તો પ્રોટોન સ્વીકાર. હવે હકીકતમાં થાય શું એ ખબર છે? દાખલા તરીકે આવું CH3C
આટલી Cl આટલે H અને અહીંયા શું CH3 અને તમે અહીંયા વાપરો બેઝ. શું વાપરો? બેઝ. ચલો બેઝ ને B કહું તો કોઈને તો વાંધો નહીં ને. B એટલે બેઝ. ખબર નહીં. હવે આ આલ્ફાઇન આ શું છે? તો બીટા જોડે હાઇડ્રોજન લેવા જશે બેઝ. કોણ લેવા જશે? હાઇડ્રોજન આવતો નથી, બેઝ હાઇડ્રોજન ને લેવા જાય છે. શબ્દ સમજો, શબ્દ લખો કે બેઝ આને લેવા જાય. હવે થાય કેવું કે હું તમને એક વાત પૂછું, મારી જોડે આવું હોય CH3 પછી C પછી CH3 CH પછી CH આટલે CH3 અને અહીંયા Cl. શું હે? Cl. ને આટલે મારી જોડે બેઝ છે. શું હે? બેઝ. હવે બેઝ હાઇડ્રોજન ને લેવા જઈ રહ્યો. કોને લેવા જઈ રહ્યો? હાઇડ્રોજન. તો અહીંયા આ આલ્ફા થયો, આ બીટા અને આ બી બીટા. હવે બેટી કે બેઝ અહીંયા લેવા જાય હાઇડ્રોજન ને અને બેઝ અહીંયા લેવા જાય હાઇડ્રોજન ને, તો બેઝ ને કયું ઈઝી પડે? એ ડિપેન્ડ કરે કે બેઝ કેવો છે. કે બેઝ નાનો હશે, કેવો હશે? તો બેઝ ને આ લેવા જવું ઈઝી પડશે. અને બેઝ સાઈઝમાં મોટો હશે, ફાફડા જેવું બેઝ હોય મોટો, તો બેઝ અહીંયા ના જાય કદી. એનું કારણ બેઝનું કદ મોટું હોય ને તો શું થાય કે અહીંયા શું હોય? હાઇડ્રોજન હોય, આટલી શું હોય? ક્લોરીન. આટલી શાખાઓ પડી રહી. હવે મોટો બધો બેઝ છે આવો. હવે ધારો કે આ બેઝ છે ને આવો ત્રણો, ચલો CH3 પછી આટલે CH3 પછી CH3 પછી આટલે ONA આવો બેઝ હોત. હવે આ બેઝ અહીંયા આવે તો પહેલા તો દૂરથી હાઇડ્રોજન ને સીટી મારવી પડે. અહીંયા ભાઈ અહીંયા, અને એમાં હાઇડ્રોજન નીકળે. આટલા મોટા બેઝ ને શાખાઓ હોય તો હાઇડ્રોજન લેવા જવાનું ફાવે નહીં. કે પેલે નાનો બેઝ હોત આવો CH3 ONA તો આમ શું ઘૂસી ગયો હોત ને હાઇડ્રોજન લઈને વટી ગયો. સમજણ પડે કે નહીં? એટલે કહેવાનો અર્થ એવો હોય કે નાના બેઝ હોય ને એ એવી જગ્યાથી પણ હાइड्रोजन લઈ લે कि જ્યાં शाखा હોય. तुमने सोचा भी नहीं होगा ऐसी जगह से हम तुम्हें उठाएंगे. आओ बढ़ेगे नहीं. એટલે નાના બેઝ નું એવું હોય કે તને તારા ઘરમાંથી ઉપાડ લે એમ. શાખાઓથી ઘેરાયેલો હશે ને તોય ઉઠાઈ લઈશ એવું હાઇડ્રોજન ને નાનો બેઝ કરીએ. અને મેવાડી રોડાનું કેવું હોય કે મોટા કદમાં, એટલે એરિયા આમ જાય ને તો ઘૂસી શકે નહીં. જ્યાં બ્રાન્ચ વધારે છે એ જઈ ના શકે, એટલે ત્યાંથી હાઇડ્રોજન ને ઉપાડી શકે નહીં. એટલે એ શું કરે, જ્યાં ઓછી શાખા હોય ત્યાંથી હાઇડ્રોજન ને ઉપાડે. હવે ઓછી શાખામાંથી હાઇડ્રોજન ને ઉપાડે તો મુખ્ય નિપજ કોણ આવી જાય? હોફમેન. સમજાય કે નહીં? દાખલા તરીકે આપણે ઉદાહરણથી શીખીએ પણ એના પહેલા લખી દો. અને આ કન્સેપ્ટ એટલો IMP ને કે આના ઉપરથી નીટમાં ક્વેશ્ચન પૂછાશે ને તો ડીસા લેવલે તો તમે જ આન્સર આપશો, બાકી ખબર જ નહીં હોય કોઈને કે આવા કન્સેપ્ટ બી આવે. ગેરંટી મારી. હા, બીજા ટીચર્સને બધાને ખબર હશે બહારના. આપણા ત્યાં તો જે હે ધરતી ધુજાવે જ છે બધા. આપણે કોઈ પણ વ્યક્તિ વિશેષનું નામ નહીં લઈશું. વિડીયો આપણો ચાલુ છે. બધાનું નામ લઈએ ચાલે, પણ કોઈ એક પર્ટિક્યુલર નું નામ નહીં લઈએ. મારી આદતે મને કોઈ શોખ નહીં. ધારો કે અમુક છોકરા એવા કેમેસ્ટ્રીમાં આવતા હતા, પછી નહીં આવતા, ફિઝિક્સમાં આવે ને તો હું ધારું તો એમને વોચ રાખી શકું ને
આમ પૂછી શકું ભાઈ કેમ નહીં, ઉભો રહે, ચાલ અહીં આવી જા. હું કદી વતળાવતો નહીં, મને સામે મળે, રોજ મને દેખે, સામે મળે, ભાઈ શું શાંતિ જલસાય ને, ઘરે બધા મજામાં. હા ઓકે. અને કોઈ અમે બીકનું મારી મને ખબર પડે ને કે ફિઝિક્સ આવું એને કેમિસ્ટ્રી નહીં આવું, હું ફોન કરી દઉં બકા એકલું બી આવી શકે, શું કોઈ ચિંતા નહીં એવી, લમણા લેવાના. ચલો તો આવશે જીને આવવું હશે એને, ભણવું હશે, ના ભણવું હોય ના આવે, આવતા વર્ષે આવે. એ ના આવે તો કોઈ ના, એને ભાઈ બહેનને તો મોકલે જ રિયલાઇઝ થાય એટલે બીજું શું કહેવાનું. જ્યારે મેચ્યોરિટી આવશે ત્યારે સમજશે કે આ માણસ કેમ મારકૂટ કરતો. હાલ ના સમજાય, તમારી ઉંમર નહીં નાની, તમને અમુક વસ્તુઓનો ખ્યાલ ના આવે. પણ એમ તમારે જોવાનું ભાઈ સારું ભણાવે બસ ને, આમાં સારા ટેસ્ટો લેવાય, માર્ક્સ આવે, આટલા વર્ષ સુધી માણસ ચાલે તો કોક હશે. બીજું કે સરકારી નોકરીનું દમ ઉપર આખું ગામ ચાલે. અગર પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ ચાલી રહ્યો હોય તો કોમ્પિટિશનમાં ઊભો હોય તો કંઈક હશે. બાકી એવું કોઈ પાવરથી જ તમને અહીંયા બોલાય નહીં, તાકાતથી તો કે સ્કૂલના માર્ક નહીં મૂકીએ ને અમને ત્યાં અમને. બીજા બધા ચાલે તો ડરાઈને ચાલે છોકરાઓને વાલીઓને, અમે તમને સ્કૂલમાં માર્ક્સ નહીં આલીએ ને ઓમ નહીં કરીએ. એમને એમ ખુલ્લા હેડો તો ખબર પડે, બહાર આવી નીકળી જાય બધી હવા. થઈ ગયું નીકળતું. ચાલો જો સમજાવું તમને, સિમ્પલ હે બરાબર. બીજું કેવું વધારે સમજાવવાનો શોખ નહીં મને કે આમ છે ને એમ છે, જે છે આ છે બરાબર. બીજું આપણે ટાઈમ બદલ્યો ને એનું થોડું આપણને, એટલે નુકસાન તો તેલ લેવા ગયું. બધા આઈને બે પણ ઊંઘતા જ હોય સાલાઓ. જો હવે CH3 પછી CH પછી આટલે CH3, અહીંયા C આટલે CH3 બરાબર. ધ્યાન રાખજો, અહીંયા C CH3 CH અને આટલે CH3 બરાબર. ને આટલે Br શું હે Br. ચલો હવે આપણે લીધા મેવાડી રોણા, मतलब कि आओ बेज लीधो CH3 અને ONA આવું લખેલું હશે. તમને એમ કે જોડે આખો મેવાડી રોણો બતાવ્યો હશે તીર કામઠા હંગાતે, તો એવું નહીં હોય, આવી રીતે લખેલું હશે CH3 thrice ONA. એટલે તમારે સમજી લેવાનું કે આ શું હે, સોરી CH3 thrice CONA. શું લખેલું છે CH3 thrice CONA. એટલે આ શું થયું C એના જોડે CH3 ON. આ મેવાડી રોડાનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય, પણ ભલે સ્વરૂપ સંક્ષિપ્ત છે, મેવાડી રોડા એના ગુણધર્મ તો એના જ રાખશે. હવે થાય કેવું કે આ તમારો આલ્ફા, આ હે બીટા, આ બી બીટા, આ બી બીટા. હવે રોણો અહીંયા ના આવી શકે, કેમ કે રોણાની સાઈઝ એવડી મોટી છે કે અહીંયા આવીને આ હાઇડ્રોજન ના લઈ શકે. કેમ ના લે ખબર છે? હવે આ CH છે ને H આમ, આ વાળું H. હવે અહીંયા ઘૂસે કેવી રીતે આ હાઇડ્રોજનને પપ્પી કરવા? જે રીતના આવે ને ઓલો હાઇડ્રોજન લેવા, પણ રોણો અહીંયા આવી શકે કેમ કે આ તો બહારથી આવીને ઉઠા કે લે જા, ચુરા કે લે જા, ભગા કે લે જા, ખબર પડી? કેમ કે આને જ સીધો ઉપાડવાનો હોય. અહીંયા તો કેવું આ બે વચ્ચે આને ઉપાડવાનો, અહીંયા જઈને સાહેબ રોણો આવાજથી આવે તો રાણા કभी पीठ पीछे वार नहीं किया करते, खबर ने राणो वार करे तो हामे छाती, नहीं तो नहीं. क्लियर? એટલે આમથી ના આવે રોણો.
હવે સમજો કે રાણો આમ જાય ના જાય, પાછું એ દેખાશે આ બાજુ ગ્રુપ, અહીંયા ગ્રુપ, હવે રોણો વચ્ચે કયો જાય બિચારો? તો અહીંયાથી હાઇડ્રોજન લે એવી નિપજ ગૌણ નિપજ થાય, પણ અહીંયાથી હાઇડ્રોજન ને ઉપાડ લેવું એવી નિપજ મુખ્ય નિપજ થાય. સમજણ પડે કે નહીં? તો અહીંયા મુખ્ય નિપજ, અહીંયાથી હાઇડ્રોજન નીકળે નહીં આવે, એટલે ખબર તો પડે ને. ધારો કે આને બદલે આટલો જ રોણો હોત તો મુખ્ય નિપજ આ આવે અથવા તો આ આવે, અને આ ગૌણ નિપજ થઈ જાય. કેમ કે હવે તો શું રોણા નોના જતા રહે સોમ સોમ કરતા, હાઇડ્રોજન લઈને આવે, કેમ કે આટલી જગ્યામાં રોણું ઘૂસી જાય. હવે તો સમજાય કે નહીં? બુદ્ધિ વપરાય છે. સારું, હવે ડાયરેક્ટ એક એક્ઝામ્પલ આપું ને એના ઉપર તમે મને આન્સર આપશો. બોલ દઈએ ને ભાઈ. ચાલો, જેવું ભણાયું એવું ચાલુ, 6/12 નું નહીં હાલતું. અને અહીંયા આપણે લીધા પાછા મેવાડી રોણો જ છે. સારું, હવે તમારી રીતે બનાવવાનું બધું. આલ્કોહોલ અહીંયા, અને આ રોણા લખેલા હોય ને તો આલ્કોહોલ ના લખે, કારણ કે રોણા આલ્કોહોલિક જ હોય, એના સિવાય રોણા ના કહેવાય એને. સમજ્યા ને? રોણો એટલે મદિરામય પ્રાણી, તો જ એ પોતાની જાતને રોણો સમજી શકે. આને લઈ જશે એક આલિંગ કોણ પાટાની. પહેલા તો એરો હે ને ગામા હે, આલ્ફા હે, આ બીટા હે, આ બીટા હે. એમ તો રોણો અડે નહીં, એ તો બેન થાય રોણાની. જો હવે આલ્ફા હે તો આ બીટા હે, આ બીટા હે. અહીં તો રોણો જાય, હું કહું રાખડી બંધાયેલી છે તો એટલે કોદો રોણા અહીંયાથી લેવો પડે, કોદો અહીંયાથી. હવે કયો લે છે? આ વાળો, કારણ કે રોણાની સાઈઝ એટલી મોટી હોય તો આવે એમ નહીં રોણો. ખબર પડી ને? એટલે આ મુખ્ય મળે, એવું નહીં કે ના મળે, મળે પણ ગૌણ મળે. એટલે આ વખતે કેવું થશે કે CH3 ડબલ બોન્ડ CH અને CH3 આ ગૌણ નિપજ થશે. આ શું થશે? અને આને સેટજેપ નિપજ કહેવાય. શું કહેવાય? એટલે ઓમ નિપજ સેટજેપ થઈ પણ ગૌણ થઈ. હવે આવું બધું તમારા ચોપડીમાં આપ્યું નથી, કારણ કે તમારા ચોપડીમાં બેઝ વિશે વાત કરીએ પણ મેવાડી બેઝ વિશે વાત કરી નથી, એટલે મોટા બેઝ ઉપર કોઈ એણે કીધું નહીં. ચલો, અને અહીંયા બીજી એક નિપજ મળે, શું મળે? CH3 CH3 એટલે CH ડબલ બોન્ડ શું હે? CH2. આ નિપજ શું થશે? મુખ્ય નિપજ. અને આને શું કહેવાય? હોફમેન નિપજ. હોફમેન નિપજ મુખ્ય નિપજ ક્યારે બને? જ્યારે તમે શું વાપર્યું હોય? મોટો બેઝ. ક્લિયર? એટલે ઇંગ્લિશમાં લખ્યું મેવાડી રોણો વાપર્યો હોય, બરાબર. એમ સિવાય એવું થતું નથી. મોટા ભાગે મુખ્ય નિપજ કઈ હોય? સેટજેપ જ હોય. મતલબ કે જે સેટજેપ નિપજ છે એ જ મુખ્ય હોય, પણ ક્યારેક ક્યારેક અપવાદ જોવા મળ્યા કે હોફમેન નિપજ પણ મુખ્ય થઈ છે. अपना टाइम आएगा जब मेवाड़ी राणा साथ देगा. એવું હોફમેન કહે. કોણ કહે? દર વખતે શું સેટજેપ નો ટાઈમ ચાલે, और હોફમેન भी કહે अपना टाइम आएगा जब अपने साथ. हाँ, चलो. तो આ હતી ઈવન પ્રક્રિયાઓ. પ્રક્રિયા વેગ વિશે વાત કરી દઉં. ઈવન પ્રક્રિયાઓના તો પ્રક્રિયા વેગ છે 3 to 1. પ્રક્રિયા વેગ શું है? 3 to 1. मतलब कि તૃતીયક હેલો આલ્કેન હશે તો પ્રક્રિયા ઝડપી થશે, દ્વિતીયકમાં ધીમી થશે, પ્રાથમિકમાં એનાથી બી ધીમી થશે.
તો આ એ પ્રક્રિયા વેગ અને અહીંયાથી પણ પૂછાઈ શકે MCQ. આ શું પ્રક્રિયા વેગ અને અહીંયાથી પૂછાઈ શકે MCQ. મતલબ કે પ્રક્રિયાનો વેગ શું 3 to 1 તૃતીયક હેલો આલ્કેન પ્રક્રિયા ઝડપી આપે, દ્વિતીયકમાં ધીમી અને પ્રાથમિકમાં એનાથી પણ ધીમી. તો અહીંયા આપણી જે વિલોપન પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે, E1 પ્રક્રિયા. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.